હું રિટાયર થઈ ગયો અને પરદેશથી આવીને સ્કૂલમાં સેવા આપું છું. પૈસાની કોઈ તકલીફ નથી, પૈસાનું કોઈ પણ ફેમિલી કમિટમેન્ટ પણ નથી. 2 જણને બાકીનું જીવન ખૂબ સારી રીતના જીવાય અને આરામથી જીવાય એટલા પૈસા છે, પણ હજી પૈસાનો મોહ છૂટતો નથી. થોડા વખતે મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ એ બધું ચેક કરતા રહેવાનું મન થયા કરે. સેવાનો અને સત્સંગનો પૂરેપૂરો અવસર મળ્યો છે, એમ છતાં પણ પૈસાનો લોભ ને પૈસાની વૃત્તિ જતી નથી. હજી એમ થાય કે માર્કેટમાંથી કેવી રીતના વધારે અપ્રિશિએટ થાય, કેવી રીતના વધારે પૈસા મળે, એ બધું થયા કરે છે. એટલે આ માટે શું કરવું એ આપ સલાહ આપવાની. ના, પણ પૈસા વધ્યા સ્ટોક એક્સચેન્જથી? થોડા વધે છે, પાછા ઘટે છે. ખરેખર ઘટે છે, કોઈ કમાયેલું નહીં. અને આ બધા સારા બધા એન્જિનિયરો ને ડૉક્ટરો ને એ સારા એના ધંધામાં કમાઈ અને નાખે છે એમાં સ્ટોક એક્સચેન્જમાં. એ સ્ટોક એક્સચેન્જ પૈસાય જાય અને ઉપયોગ બધી શક્તિ વેડફાઈ જાય બધી. એટલે બીજી લાઇનમાં જવા ડાયવર્ઝન થાય છે આ બધા. તમે જેમાં કમાયા એમાં આગળ વધો. હવે પછી થઈ ગયું રિટાયર, હવે પૂરું થયું. પણ છતાંય પૂજ્યશ્રી કેવું છે કે ભણેલો ફાઇનાન્સનું અને CA કરેલું, એટલે મનમાં એક બુદ્ધિથી એવું થયા કરે કે આપણે પૈસા લગાવીએ અને વધે અને અપ્રિશિએટ થાય. એટલે પણ ગયા કેમ પહેલાં? હા, એટલે જવા કેમ દીધા? એ તો આપણી વાત નથી. બધાને ના તો પેલું કહે ને કે કેટલાય લોકો મેં જોયા છે, અમુક સારો પોતાનો રેગ્યુલર એની દુકાન ચાલતી હોય સરસ મજાની, તો ધીમે બીજામાં નાખે પૈસા કે ચલો પૈસા વધ્યા છે ને, એટલે વધ્યા છે તો તારું સેવિંગ કર ને ભગવાનનું નામ લે ને. તો કે ના, બીજામાં નાખવા છે તો પહેલાં જતા રહે ને આ દુકાનમાં જે નફો એ જતો રહે. એટલે આ મ્યુચ્યુઅલ ફંડ બધું કેવું છે કે તમારા એની રીત હોય છે. 1 લાખ નાખ્યા ને 15,000 પ્રોફિટ છે, 15,000 બાજુ મૂકો, 1 લાખથી રમ્યા કરો. 25,000 વધ્યા, 1 લાખને 25,000 પ્રોફિટ બાજુ મૂકો, પાછું 1 લાખ નાખો. 30,000 બચ્યા, 30 બાજુ મૂકો, 1 લાખ નાખો. તો આપણે શું કરે, 1 લાખ 15,000 કરે, પછી 15માંથી 30 વધ્યા, 1ને 45 નાખે, 30માંથી 25 વધ્યા તો 1ને 55 નાખે, 1ને 60 નાખે, અને પછી બધા આમટા જતા રહે. કળાથી હોય. અને ખરેખર તો કેવું છે કે આપણા પુણ્યની લક્ષ્મી છે ને, આપણે ઊંઘતા આવીશું ને તોય બારણું ઠોકીને આવશે ઘરમાં. હા, એ પણ પૂજ્યશ્રી. અને નફો જેમ આવે છે ખોટે આવે છે, તો શું કામ આપણે કહે ને કે મોક્ષ માટે કામ ના કાઢી લઈએ? સાચી અને વાત. આપણી તમે કહો છો ઘણું બધું જરૂરિયાતનું ઇનફ છે અમારી પાસે, તો પછી સરસ મજાનો સેવામાં ટાઈમ આપો, એમાં ઉપયોગ રાખો, અને આ બધામાં પડવાનું જ નહીં. પૂજ્યશ્રી, આ બધી ખબર છે છતાંય બુદ્ધિ પાછી ચડી બેસે કે આપણી પાસે જ્ઞાન છે તો 15,000 20,000 નાખવાના, કાઢવાના, 2,000 બચે તો આપણે સાઈડમાં મૂકવાના, પાછું 15,000 નાખવાના. તો કે ના, હું 5 લાખ નાખીશ, પછી 5ના 7 થાય તો 7 લાખ નાખે, પછી 7ને એમ લાગે કે હવે તો લગભગ આપણા પાસા સવડા પડે છે, એટલે માસી પાસે ને કાકી પાસે ને ભોણી પાસે બધા 2-2 5-5 લાખ પડાવે. તમારે 5% છૂટશે, 8% છૂટશે, 22% છૂટશે, નાખો, બીજા વખત મળે ખરા. હા, અને પછી જે 25 લાખ નાખ્યા ને તો પછી એમ થોડુંક વધ્યું ને એટલે ઓર ચોગ્યા અહંકાર. લગભગ આપણે તો કે ને બહુ સક્સેસ જઈએ છે. બેટા તારા આપી દે, દાગીનો થોડો વેચીને પૈસા નાખે, કાકા મામાને પકડે, માસાને પકડે, અને પછી 70 લાખ દેવાળું નીકળે. તે બધાએ રડે ને પોતે રડે. અને જો મેં તમને કહેલું પહેલેથી, આવે તો તમારા ને જાય તોય તમારા, મારે લેવા દેવા શું, હું તો ભલા માટે જ કરતો હતો. પછી જે ઝઘડા થાય 70 લાખ જાય, એટલે આપણે 5 લાખ હતા તો ગયા, અને બધાના ખેંચીને લઈ ગયા. બોલો, આ નદીનો પૂર આવે છે ને તો એટલો થાય કે અમારે તો રોજ ઘડા ભરીને ગામમાં 2 કિલોમીટર ચાલીને પાણી લેવા જવું પડતું હતું. આ તો ઘેર બેઠા પાણી આવ્યું. રેલનું પાણી આવે ને પછી શું થાય, પાણી જતું રહે બીજે દાડે, કાદવ મૂકીને જાય તે રોગચાળા ફેલાય. આ કંઈ મજાની લક્ષ્મી નથી, આ કળિયુગની લક્ષ્મી છે, અને તે પાપાનો બંધી પુણ્યની લક્ષ્મી છે. એટલે આમાં તો જેટલું ધર્મમાં વપરાય ઉત્તમ છે, બાકી ધર્મ કરો એના બાય પ્રોડક્શનમાં લક્ષ્મી એની મેળે આવશે.